નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની મોટિવેશનલ સ્ટોરી તમારા હૃદયને સ્પર્શી જશે, કારણ કે આ એવી સ્ટોરી છે કે આ સ્ટોરી સાંભળતા જ કેટલાયના જીવન બદલાઈ જશે, કેટલાયના સ્વભાવ બદલાઈ જશે. મિત્રો, વાત છે એવા એક નાનકડા પરિવારની કે જેની અંદર માતા, પિતા અને એક પુત્ર રહેતા હતા. પુત્ર બાર સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને બાર સાયન્સની પરીક્ષા આપ્યા બાદ તેનું પરિણામ આવી ગયું અને પરિણામમાં તેના 90% માર્ક્સ આવ્યા હતા. પુત્ર અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. પરિણામ આવતા જ તે શાળાએથી ઘરે આવ્યો અને પિતાને કહે છે કે પિતાજી, મારા 90% માર્ક્સ આવ્યા છે. પિતાજી પણ ખુશ થઈ જાય છે અને બંનેની આ વચ્ચેની વાર્તાલાપમાં માતા સાંભળી જાય છે કે દીકરાનું પરિણામ આવ્યું છે. માતા રસોડામાંથી દોડતા હરખ સાથે એક દીકરા પાસે આવે છે. બેટા, સરસ પરિણામ આવ્યું છે. શું આવ્યું તારું? દીકરો કહે છે, માતા 90% આવ્યા. માતા કહે છે, લાવ ને, મને બતાવ ને. દીકરો કહે છે કે માતા, હું ઇંગ્લિશ મીડિયમમાં ભણું છું. આ પરિણામ બધું ઇંગ્લિશમાં છે. તને ખબર નહીં પડે કારણ કે તું અભણ છે. એક તરફ માના આંખમાં એક હર્ષના આંસુ હતા, ત્યારે બીજી તરફ માતાને દુઃખ પણ થાય છે કે દીકરો આવી કેવી વાત કરે છે. માતાને અભણ કહે છે. માતા કશું જ બોલતી નથી, હશે, દીકરાની ફિલિંગ જેવી હશે તેવી. પરંતુ પિતાને ચોક્કસથી આ વાત સ્પર્શી જાય છે. પિતાજી દીકરાને કહે છે કે બેટા, મારા લગ્ન તારી મમ્મી સાથે થયા ને ત્યારે હવે નવા પરણેલા હતા, તો 2-3 વર્ષમાં જ અમને એક બાળકની ઈચ્છા વ્યક્ત કરી અને તારી માતાને કહ્યું કે આપણે બાળક તો જોઈએ છે, પણ એક કામ કરે, હજુ પણ 2-4 વર્ષ ખેંચી નાખીએ, આપણે હરવા ફરવાની ઉંમર છે, હમણાં બાળક જોઈતું નથી. ત્યારે તારી માતાએ મારો વિરોધ કર્યો અને લગ્નના 1-2 વર્ષમાં જ બાળકની પ્રાપ્તિ માટે તેણે પ્રયત્ન કર્યા અને ગર્ભ પણ રહ્યો, કારણ કે તારી માતા અભણ હતી. બેટા, તારી માતાને દૂધથી એટલી બધી નફરત છે, તેની સામે દૂધનો ગ્લાસ મૂકી દઉં ને તો પણ એ દૂધનો ગ્લાસ પીવે નહીં, અને દૂધના નામથી જ નફરત હતી, તેને ભાવતું બિલકુલ ન હતું. પરંતુ મિત્ર, બેટા, તેઓ જ્યારે ગર્ભમાં હતો ત્યારે 9 મહિના સુધી તેને દૂધ ન ભાવતું હોવા છતાં પણ તેને દૂધનું સેવન કર્યું, એ ફક્ત અને ફક્ત તારા માટે, કારણ કે તારી માતા અભણ છે. બેટા, વહેલી સવારે 5 વાગે ઉઠી જાય, તારા માટે ચા નાસ્તો બનાવે, તારા માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે, એ તારી માતા છે, કારણ કે તારી માતા અભણ છે. બેટા, તું રાત્રે જ્યારે વાંચવા માટે મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી તું વાંચે ને, ત્યારે તારી માતા તારા માટે ચા નાસ્તો પણ બનાવી આપતી, અને તું જ્યારે સૂઈ જાય ને ત્યારે તારી માતા એક તને ઠંડી લાગે તો ચાદર પણ ઓઢાડતી, તારા પુસ્તકો પણ વ્યવસ્થિત ગોઠવતી અને એક મોટી લાઇટ બંધ કરીને નાઇટ લેમ્પ ચાલુ કરીને તે તને વ્યવસ્થા કરી આપતી, કારણ કે તારી માતા અભણ છે. પોતે દેશી હોવા છતાં પણ તને જાણે કે વિદેશમાં રહેતો હોય એવી તમામ પ્રકારની સુવિધાઓ આપી છે તારી માતાએ, કારણ કે તારી માતા અભણ છે. બેટા, તું જ્યારે પણ રાત્રે બીમાર થતો ને ત્યારે તને ધગધગતો તાવ હોય ને ત્યારે તારી માતા આખી રાત તારી સાથે બેસી રહેતી, વહેલી સવાર સુધી બેસી રહેતી કે મારા દીકરાને વધારે તકલીફ ન થાય, મારો દીકરો મુશ્કેલીમાં ન મુકાય, તેને રાત્રે કંઈ તકલીફ ન થાય, તેના માટે થઈને પોતે જાગતી રહેતી અને વહેલી સવારે ફરી પાછા પોતાના રોજિંદા કાર્યમાં જોડાઈ જતી, કારણ કે તારી માતા અભણ છે. બેટા, તને સારામાં સારા કપડાં લઈ આપતી, સારામાં સારા કપડાં પહેરાવતી અને પોતે ઓછી કિંમતની સાડીઓ પહેરતી, કારણ કે તારી માતા અભણ છે. બેટા, તને રસોઈમાં ગરમા ગરમ જમવાનું જમાડતી અને ક્યારેક તો આ બધા જે પ્રક્રિયામાં પોતે પણ ખાવાનું ભૂલી જતી હતી, કારણ કે તારી માતા અભણ છે. બેટા, હું ગર્વથી કહું છું કે મારી આ જીવન સંગી છે ને એ ચોક્કસથી અભણ છે. બસ આટલા જ શબ્દો પુત્રએ સાંભળ્યા અને પુત્રના હૃદયમાં જોરદાર ફિલિંગ આવી અને પોતાના હૃદયને સ્પર્શી ગઈ આ તમામ પ્રકારની વાત, અને માતાની સાથે તે આવી જાય છે અને માતાને કહે છે કે હે માતા, મને ક્ષમા કરજો, હું તો ફક્ત કાગળ ઉપર જ 90% લાવ્યો છું, પરંતુ તે તો 100% પરિણામ પહેલેથી જ મેળવ્યું છે. માતા, તું અભણ નહીં, પરંતુ તારી પાસે તો PhDની ડિગ્રી કરતાં પણ વધારે જ્ઞાન છે. તું તો મારા માટે ડૉક્ટર, શિક્ષક, કુક અને એક ફેશન ડિઝાઇનર છે કે જેણે જીવનમાં મને તમામ પ્રકારની સુવિધાઓ આપી છે. તો હે માતા,
અને પિતા તમે પણ મને ક્ષમા કરજો, મારા આ શબ્દો માટે મને ક્ષમા કરજો. બસ આટલી જ વાતથી ત્રણેય પરિવારના જે સભ્યો હોય છે એકબીજાને ભેટી જાય છે અને સરસ મજાનું સુખેથી જીવન જીવવા લાગે છે અને એક લાગણીસભર જીવન જીવવા લાગે છે. એકબીજાના માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે જીવન જીવવા લાગે છે. તો મિત્રો, આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે. સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી આવી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.